નમસ્કાર. આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વની યોજના વિશે. હા, રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓ અને તેમના પરિવારો માટે એક મોટી ભેટ લઈને આવી છે. તો ચાલો, આ ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શું છે અને તેનાથી કોને કોને ફાયદો થશે એ બધું જ વિગતવાર સમજીએ. તો જુઓ, આ યોજનાની સીધી અસર રાજ્યની સેવામાં રહેલા લાખો લોકો પર થવાની છે. પછી ભલે તે કોઈ અધિકારી હોય, કર્મચારી હોય કે પછી સેવાનિવૃત્ત થયેલા પેન્શનર હોય, આ જાહેરાત દરેક માટે ખૂબ જ અગત્યના સમાચાર છે. જી હા, રાજ્ય સરકારે એકદમ નવી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અમલમાં મૂકી દીધી છે. આનો સીધો મતલબ એ છે કે હવે સરકારી કર્મચારીઓના પરિવારોને માંદગીના સમયે જે આર્થિક બોજની ચિંતા રહેતી હતી એમાંથી ઘણી મોટી રાહત મળવાની છે. અને હા, આ કોઈ ખાલી વચન કે જાહેરાત નથી. સરકારે આ યોજનાને લાગુ કરવા માટે એક સત્તાવાર ઠરાવ પણ બહાર પાડી દીધો છે. એનો અર્થ એ કે આ યોજના હવે કાયદેસર રીતે અમલમાં આવી ગઈ છે. તો ચાલો ફટાફટ એની મુખ્ય જોગવાઈઓ પર એક નજર નાખી લઈએ. તો આ ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના આખરે છે શું? ચલો એકદમ સરળ શબ્દોમાં સમજીએ. આને એક એવી સુરક્ષા છત્રી સમજો જેની નીચે આવ્યા પછી સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને હોસ્પિટલમાં દાખલ થતી વખતે પોતાના ખિસ્સામાંથી પૈસા ચૂકવવાની જરૂર નહીં પડે. બધી જ સારવાર કેશલેસ થશે. ભલે, હવે સૌથી અગત્યનો સવાલ કે આ યોજનાનો લાભ ખરેખર મળશે કોને? કયા કયા લોકો આ સુરક્ષા કવચ હેઠળ આવી શકશે? ચાલો એને પણ વિગતવાર જાણી લઈએ. આ યોજનાનો વ્યાપ ખરેખર ઘણો મોટો રાખવામાં આવ્યો છે. એમાં માત્ર હાલમાં નોકરી કરતા અધિકારીઓ અને કર્મચારીઓ જ નહીં, પણ જેઓ નિવૃત્ત થઈ ગયા છે એવા પેન્શનરોને પણ આવરી લેવાયા છે. અને સૌથી મહત્વની વાત, આ સુરક્ષા માત્ર કર્મચારી પૂરતી નથી, પણ તેમના આખા પરિવારને આનો લાભ મળશે. ઓકે, તો આપણે એ તો જાણી લીધું કે કોણ કોણ આ યોજના માટે પાત્ર છે, પણ આનો સૌથી મોટો અને મુખ્ય ફાયદો શું છે? એવી કઈ વાત છે જે આ યોજનાને ખરેખર ખાસ બનાવે છે? ચાલો એ સમજીએ. આ યોજનાનું હાર્દ, એનો મુખ્ય પાયો છે કેશલેસ સારવાર. જરા વિચારો, પરિવારમાં કોઈ બીમાર પડે અને હોસ્પિટલના બિલની ચિંતા કર્યા વગર માત્ર સારી સારવાર પર ધ્યાન આપી શકાય. આ સુવિધાને કારણે તાત્કાલિક પૈસાની વ્યવસ્થા કરવાના ટેન્શનમાંથી મુક્તિ મળે છે, જે કોઈ પણ પરિવાર માટે બહુ મોટી રાહતની વાત છે. ચાલો હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ. કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે અમુક જરૂરી કાગળિયા તો જોઈએ જ. તો આ યોજના માટે નોંધણી કરાવવા કયા કયા પુરાવા હાથ વગા રાખવા પડશે? ચાલો એની યાદી પર પણ એક નજર કરી લઈએ. સ્વાભાવિક છે કે હવે મનમાં પ્રશ્ન થાય કે સારું, પણ આખરે કયા પુરાવા આપવા પડશે? તો ચાલો જોઈએ કે સરકારી ઠરાવ આ બાબતે શું કહે છે. અહીં જે દેખાઈ રહ્યું છે એ સીધી સરકારી પરિપત્રમાંથી જ લીધેલી સત્તાવાર યાદી છે. આમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા સામાન્ય પુરાવા તો છે જ, પણ સાથે સાથે ડ્રાઇવિંગ લાયસન્સ, બેંક પાસબુક અને મનરેગા જોબ કાર્ડ જેવા વિકલ્પો પણ આપવામાં આવ્યા છે. આટલા બધા વિકલ્પોનો મતલબ એ જ છે કે કોઈને પણ દસ્તાવેજને કારણે મુશ્કેલી ન પડવી જોઈએ. પેલી લાંબી યાદી જોઈને ગભરાવાની બિલકુલ જરૂર નથી. મોટાભાગના કિસ્સાઓમાં આ ચારમાંથી કોઈ પણ મુખ્ય દસ્તાવેજ ચાલશે. એક તો આધાર કાર્ડ, બીજું પાસપોર્ટ કે ચૂંટણી કાર્ડ, પેન્શનરો માટે તેમની પેન્શન પાસબુક અને જેઓ હાલ નોકરીમાં છે એમના માટે એમનો સરકારી આઈડી કાર્ડ. આમાંથી જે પણ સહેલાઈથી મળી રહે એને તૈયાર રાખવું. તો અત્યાર સુધી આપણે યોજના કોના માટે છે અને કયા દસ્તાવેજો જોઈશે એની વાત કરી. ચાલો હવે આખી વાતનો ટૂંકમાં સાર સમજી લઈએ અને એ મુખ્ય મુદ્દો ફરી યાદ કરી લઈએ જે આ યોજનાને આટલી મહત્વની બનાવે છે. બસ આ એક જ વાક્યમાં આખી યોજનાનો હેતુ આવી જાય છે. આનો મૂળભૂત ધ્યેય એ જ છે કે માંદગીના સમયે રાજ્યના કર્મચારીઓ અને તેમના પરિવારો પોતાનું ધ્યાન પૈસાની ચિંતા પર નહીં, પણ સારી અને શ્રેષ્ઠ સારવાર મેળવવા પર કેન્દ્રિત કરી શકે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન કે જે પરિવારો આ યોજનાના દાયરામાં આવે છે તેમના માટે આરોગ્ય સુરક્ષાની દ્રષ્ટિએ આ સુવિધા ભવિષ્યમાં કેટલો મોટો અને સકારાત્મક બદલાવ લાવી શકે છે? આના પર જરૂરથી વિચારજો. આ જાણકારીમાં જોડાવા બદલ આભાર.